જો તમે આગામી સમયમાં વિમાનની મુસાફરી કરવાના છો તો આ સમાચાર આપના માટે અગત્યના છે। શ્યામકુમારના નમસ્કાર, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। એરબસ A320 સોફ્ટવેર સમસ્યા। આ સમાચાર લેખ વિશ્વભરમાં એરબસ A320 વિમાન શ્રેણીને અસર કરતી એક મોટી વૈશ્વિક સમસ્યા વિશે છે। સોફ્ટવેરની ખામીને કારણે દુનિયાભરમાં લગભગ 5000 જેટલા વિમાનોનું સંચાલન ખોરવાઈ ગયું છે, જેમાં ભારતના પણ લગભગ 200-250 જેટલા વિમાનોનો સમાવેશ થાય છે। આ ખામીની ઓળખ એક તાજેતરની ઉડાન ઘટનાના વિશ્લેષણ બાદ કરવામાં આવી છે, જેમાં સૂર્યના તીવ્ર કિરણોત્સર્ગને કારણે ફ્લાઇટ કંટ્રોલ્સ, ઉડાન નિયંત્રણ પ્રણાલી ના ડેટામાં ગરબડ થવાનું જોખમ સામે આવ્યું છે। આના કારણે વિમાનના મહત્વના ઘટક એલિવેટર અને એલરોન કમ્પ્યુટર (ELAC) માં ડેટા ભ્રષ્ટ થઈ શકે છે, જે વિમાનની પિચ ઊંચાઈમાં ફેરફારને નિયંત્રિત કરે છે। પરિણામે, વિમાનને પાયલોટની સૂચના વગર નીચે તરફ ઝુકાવવાનો પિચ ડાઉન ભય ઊભો થઈ શકે છે, જેને કારણે ઉડાન સલામતી અંગે ગંભીર ચિંતાઓ જાગી છે। ઉકેલ અને તેની અસર। આ ગંભીર સુરક્ષા સમસ્યાને ધ્યાનમાં રાખીને, યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સી (EASA) એ તાત્કાલિક એરવર્ધીનેસ ડાયરેક્ટિવ સુરક્ષા નિર્દેશ જારી કર્યો છે। આ નિર્દેશ મુજબ, અસરગ્રસ્ત વિમાનોમાં ELAC સોફ્ટવેરને પાછલા સ્થિર સંસ્કરણ પર અપડેટ કરવું અથવા અમુક કિસ્સાઓમાં હાર્ડવેર બદલવું જરૂરી છે। આ સોફ્ટવેર અપડેટ પ્રમાણમાં સરળ છે અને તેને પ્રતિ વિમાન લગભગ 2 થી 3 કલાકનો સમય લાગી શકે છે। જો કે, આ ફરજિયાત સુધારાને કારણે વિશ્વભરની એરલાઇન્સના ઓપરેશનમાં મોટા પાયે વિક્ષેપ પડ્યો છે, જેના પરિણામે ઘણી ફ્લાઇટ્સ રદ થઈ છે અથવા તેમાં વિલંબ થઈ રહ્યો છે। ભારતીય એરલાઇન્સ જેમ કે ઇન્ડિગો અને એર ઇન્ડિયા ગ્રુપે પણ સ્વીકાર્યું છે કે આ જરૂરી અપડેટ્સને કારણે તેમના શેડ્યૂલમાં ફેરફાર અને ફ્લાઇટના સમયમાં વિલંબ થઈ શકે છે।